મોરબી રાજકોટ હાઈવે પર મિસફાયરિંગની ઘટના બની છે। હોટલના ગ્રાઉન્ડમાં મિસફાયરિંગની ઘટના બની। મિત્રના ગેરકાયદેસર હથિયારથી ફાયરિંગ કરવા તે મિસ થઈ ગયું। ફાયરિંગ કરનારને પોતાના જ પગમાં ગોળી વાગી ગઈ। મહિપતસિંહ જાડેજાએ ફાયરિંગ કરતા ગોળી ખુદને જ વાગી। મોન્ટુ રાવલ નામના યુવકનું આ ગેરકાયદેસર હથિયાર હતું। જગદીશ પરમાર વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે। જગદીશ, કઈ રીતે આખી ઘટના પ્રકાશમાં આવી હતી ને આ મોન્ટુ રાવલ પાસે ગેરકાયદેસર હથિયાર ક્યાંથી આવ્યું તે અંગે પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો પ્રીતિ, મોરબી રાજકોટ હાઈવે પર હોટલ આવેલી છે અને આ હોટલના જે ગ્રાઉન્ડમાં છે તેમાં મિસફાયરિંગની ઘટના સામે આવી છે। જેમાં વાત કરવામાં આવે તો મિત્રની જ બંધ જે ગેરકાયદેસર હથિયાર છે, જે મોન્ટુ રાવલ નામનું આ હથિયાર જે યુવક છે તે હથિયાર લઈ અને મહિપતસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાને મિસફાયર થયું હતું ને જેમાં તેના પગના સાથળના ભાગે ઈજાઓ પહોંચી હતી। પોલીસે હાલ તો બંને શખ્સો સામે આર્મ્સ એક્ટનો ગુનો નોંધી અને ક્યાંથી આ હથિયાર લાવ્યા હતા તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે। પ્રીતિ, આભાર તમામ વિગતો માટે।